તો સુરતના ડિંડોલીમાં સોનાના દાગીના ચોરી કેસમાં કાર્યવાહી કરાઈ છે। પોલીસે 13 લાખના દાગીના ચોરી કરનાર દંપતીની ધરપકડ કરી। પોતાના ઘરમાં ભાડે રહેતી યુવતીના ઘરેણાની ચોરી કરી હતી। પોલીસે ફરાર દંપતીની નાસિકથી ધરપકડ કરી। પોલીસે આરોપી પાસેથી 13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપીની ધરપકડ કરતા વધુ એક ખુલાસો થયો છે। આરોપી પંકજ પાટીલ સામે છેતરપિંડીનો પણ ગુનો નોંધાયેલો છે। લોન આપવાના નામે લોકોના ડોક્યુમેન્ટ લઈ અને ઠગાઈ આચરી હતી। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પીજી તરીકે રહેતી એક યુવતીને મકાનમાં રહેવાનું ભારે પડ્યું છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે પંકજ પાટીલ નામનો આરોપી છે જે ડિંડોલી વિસ્તારમાં પોતે ભાડાના મકાનમાં રહે છે, તેની પત્ની સાથે રહે છે। ત્યારે એક યુવતી જે છે ફરિયાદી યુવતી તે ક્યાંક નોકરી કરે છે અને આ લોકોના જ મકાનમાં 5,000 રૂપિયા મહિને જે છે રહેતી હતી। તે દરમિયાન યુવતી પાસે રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ 13 લાખનો જેટલો મુદ્દા માલ હતો અને આરોપી જે છે આ દંપતી જે છે તે લોકો લઈને ફરાર થઈ ગયા હતા। આ મામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી। તે દરમિયાન જ જે છે મોબાઈલની જે છે ક્યાંક જે લોનના બહાને ઠગાઈ થઈ હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી। પોલીસને બાતમી મળી હતી કે આરોપી જે છે મહારાષ્ટ્રના નાસિક ખાતે ભાગતો ફરી રહ્યો છે। પોલીસ તાત્કાલિક ત્યાં ગઈ પહોંચી હતી અને આરોપી જે પંકજ પાટીલને જે છે ઝડપી પાડ્યો છે। ગુનાની વિગતની જો જાણવા મળ્યું છે કે પોલીસને કે આ જે આરોપી જે છે તેને વિવિધ અલગ અલગ જે ફરિયાદીઓ જે છે ફરિયાદીઓ પાસેથી તેમને લોન આપવાના બહાને તેમના ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા અને ડોક્યુમેન્ટ પરથી આઈફોન સહિત 19 લાખના જેટલા મોબાઈલ ફોન જે મેળવી લીધા હતા અને તે મોબાઈલ ફોન બારોબાર તેને વેચી કાઢ્યા હતા। પરંતુ આરોપીએ જે છે ફરિયાદીઓને કીધું હતું કે તમારા લોનના હપ્તા હું ભરી દઈશ, પરંતુ આરોપી જે છે લોનના હપ્તા ભરતો ન હતો। આ મામલે ફરિયાદીએ જે છે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે જે છે આ મામલે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે પંકજ પાટીલ એક નહીં પરંતુ 2 ગુના તેણે આચર્યા છે। પોતાના જ મકાનમાં પીજી તરીકે રહેતી એક યુવતીના જે છે સોના દાગીના રોકડ મળી 13 લાખનો મુદ્દામાલની ચોરી કરી હતી। પોલીસે 11 લાખનો જેટલો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે અને હાલ તો બીજા ગુનામાં લોન આપવાના બહાને આરોપીએ જે છે ક્યાંક 19 લાખની ઠગાઈ કરી હતી। હાલ તો સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, તેને જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જે મીડિયા, સુરત।